કેવા ફાટેલા કપડાં પહેરીને ફરવું પડે છે. આમ જો મારું ટી શર્ટ કેટલું ફાટી ગયું છે. કપડાના પૈસા નથી, શું કરવું યાર. તમે આ બધું સાફ કર્યું કાલે ત્યાં ઓલું પોટ પડ્યું હતું એ ક્યાં ગયું? એ તો કચરામાં નાખી દીધું મેં. એમ થોડુંક હાલતા હોય છે, તમે જે હોય કચરામાં નાખી દો. એની અંદર કેટલી કિંમતી વસ્તુઓ હતી તને ખબર છે? મેં લોકો કઈ ધ્યાને નથી રાખતા. જે હોય તે કચરામાં, જે હોય તે કચરામાં એમ થોડું ચાલતા હોય છે કાંઈ? મેં જે કચરો નાખ્યો હોય ત્યાં જઈને ગુસ્સામાં જાઓ જલ્દી. એ મારે કઈ સાંભળવું નથી. જાઓ જલ્દી, તમને લઈ જઈશું ને મેં. મારે યાર પૈસાની જરૂર છે. અને ત્યાંથી પૈસા મળી જાય ને તો મારું કામ થઈ જાય યાર. બહુ પૈસાની જરૂર છે મારી. શું કરું? એ ખુદા, ત્યાંથી જીવે રૂપિયા લઈને મને બહુ જરૂર છે. વાહ ખુદા વાહ, મારું ગામ બની ગયું. પેલા એને વિચાર કરવો પડે. આ તેની વસ્તુ હોય, જેનું હોય ને મારે પાછું દઈ દેવું પડે. આપણે શું કરવું હોય? જેનું હોય ને મારે પાછું દઈ દેવું પડે. અંદર જોવું કઈ પ્રૂફ છે કે નહીં. ઉર્મી પ્રોટીન હસવું કરાર શેખ, અને મારે વસ્તુ પાછી દેવી પડે. આ વસ્તુ મારે એને પાછી દેવી પડે. એની કેટલી આશા હોય એના અંદર. હું લઈ લઉં એ વ્યાજી નો કહેવાય, એ ઈમાનદારી નો કહેવાય. મારે જાય હું ફોન કરું ને એને શું કલાલ શેઠ બોલે? સાહેબ તમારી એક મને વસ્તુ મળી, એક કિંમતી વસ્તુ છે. તમારું પ્રૂફ મને આપી અને લોકેશન આપો, એ પ્રમાણે હું તમને મોકલી દઉં. હું ખુદ દેવા આવું તમને. અરે શેઠ, મને તમે એના અંદર હોય ને તમારા નસીબ સારા કહેવાય. એના અંદર તમારું વિઝિટ કાર્ડ હતું ને એટલે મેં તમને ફોન કર્યો છે. મારે તમારી અમાનત શું કરવી છે? હવે મને લોકેશન આપો એટલે હું હમણાં તમને દઈ જાઉં છું. મારે આવી કોઈની અમાનત નથી થતી ભાઈ. આ કિંમતી વસ્તુ છે તમારી. મને એમ કે મારા નસીબ ખુલી ગયા. હા, મોકલો લોકેશન. હા, તો હું લોકેશન મોકલું છું, ત્યાં આવી જાય. હમણાં આવત નહીં ભાઈ. વિમલદાર માણસ લાગે. બીજા માણસ જોઈ એમ ને? હા, સારું કહે લ્યો. આટલા સમયમાં કોણ આપે? હા.
જે હસુભાઈ શેઠે લોકેશન મોકલું એ આ જ લાગે છે. લાવજી અંદર જાતો આવે. યાર પોતપોની તો આમાં ને આમાં રહી ગયું. હસમુખ છે અને હા પોતે તમે તમે લોકેશન મોકલું ને એ પ્રમાણે આવ્યું છે તમારા. આવો શું કે હસમુખલાલ હસમુખ છે હા મને તમારી વસ્તુ મળી લઈ એટલે મને એમ થયું વાહ ભાઈ વાહ ખુદા વાહ હું તો ઉડિયા વાળો થઈ ગયો. ભાઈ મગજમાં વિચાર આવ્યો જેની વસ્તુ હોય એને કેવી પોઝિશન રાખી છે હોવાની છે અંદર. એટલે અંદર જોયું મેં તમારું એટલો જ હતું એટલે સીધો મેં તમને ફોન કર્યો. તમે લોકેશન મોકલો તમે આવી જાઓ. આવી વાત તમારી વસ્તુ એટલે ખબર છે આમાં કેટલી કિંમતી વસ્તુ છે ના મેં અંદર જોયું ને એટલે મને ખબર પડી ગઈ આ કુલ કિંમતી વસ્તુ છે જેની હોય એની. લાખો રૂપિયાની હોય કે ખોખાની હોય મારે હસમુખ સાહેબને વાપસ કરવી પડે પાછી કરવી પડે કરવી જ પડે. રઘુ ને રઘુ અત્યારે આપણે ક્યાં કામ કરો સાહેબ મેં એવું છે કે પાવરનું મશીન આવે ને આપણે બનાવવાના એમાં પૂરો પાર્ટનર છું ને એમાં કામ કરું છું. 10-15 હજાર રૂપિયા મળી જાય ના વિડીયો બનાવો વિડીયો ના આપણે ફૂલ શોખ એટલે બનાવી રાખવું. આમાં તમે આવા ઈમાનદાર માણસો તો બધાને જરૂર હોય છે. તમને મારું કાર્ડ આપું ગમે ત્યારે જરૂર પડે એટલે ડબલ પ્રોગ્રામમાં આવવાની શું છે સમજો ડબલ પગાર આપો. હા ઘણું પગાર મારે એમ જ મળી ગયું ને મારી નોકરી બાકી એમ જ મળી ગયું ને હા ડન. હા જરૂર પડે ત્યારે આવી છે મારા બરોબર. અત્યારે તમારું કામ કઈ ચાલુ છે. હલો સાહેબ હવે તમે ધ્યાન રાખો આવી વસ્તુ કે શકતા નકર કંપની આવશે નવસારીમાં ઈમાનદાર માણસો છે એટલે આ વસ્તુ મળે છે મળે